અને સ્થળ પર પહોંચી ગયો છું અને સ્થળ પર આપણે નિરીક્ષણ કરીએ છીએ, ઘરવાળાની મુલાકાત લઈએ, કેવી કેવી ઘટના બની છે અહીંયા. અને આ નીલખંઠ નગર હાલમાં કહેવામાં આવે છે એ વિસ્તારમાં ઘર તૂટી પડ્યું છે. વાવાઝોડાથી બહુ મોટી ઘટના બની છે અને હાલે હું આ ઘરના માલિકોને પૂછવા માંગુ છું. કાકા, તમારું નામ શું છે? નામ કિરણ કુમાર. શું ઘટના બની? વરસાદ આવ્યો અને આ થોડુંક પવન આવ્યો અને ઘેરા તૂટી તૂટી છે. કેટલું નુકસાન થયું અંદાજે? બધું જ ભાંગી ગયું ને મીડિયા ભાંગી ગયા છે, દાંડા ભાંગી ગયા છે, ત્યાં દાણા ને બધું નુકસાન થયું છે. બરાબર. નજીતાબેન, શું ઘટના બની છે? અને તમે તમારા ગામને સરપંચને જાણ કરી છે? કરી છે. સરપંચનું નામ શું છે? ગામના છોકરા રોટમાં આવ્યા, અવાજ થયા એટલે જોયું તો તે લોકો જાણ કરી દીધી. ઉંમર કેટલી? 45 વર્ષ. તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? નાનપણથી. બરાબર. આ ઘર તૂટી પડ્યું ને કેટલા કલાકથી આશરે? 5 વાગ્યાના આસપાસ. શું વાવાઝોડું આવ્યું હતું? વાવાઝોડું આવ્યું એટલે ઘર તૂટી પડ્યું. તમે સરપંચને એને જાણ કરી છે? મારું નામ વિજયકુમાર મોટાકંડ. શું ઘટના બની? અચાનક વરસાદ આવ્યા ને એ લોકોનું ઘર ના અવાજ આવ્યા એટલે અમે બધા દોડીને આવી ગયા તો આ ઘર આખું તૂટી ગયું. અમે ગામના સરપંચને પણ જાણ કરી છે. ગામના સભ્ય છે 20 વર્ષથી ભોગવતા, હજુ સુધી એને કોઈની મુલાકાત લેવા નથી આવી, પૂછવા પણ નથી આવી કે કોઈને વાગ્યું છે કે નથી વાગ્યું છે. શું સભ્યની આ જ ફરજ છે કે ખાલી ઊભા રહીને કામ કરવાનું છે? એ મારે ખાસ તમને વિનંતી છે કે ગામના સરપંચને કે બધાને તમે જાણ કરો કે સભ્યની ફરજ શું છે તે અમને જણાવો. સરકાર પાસે શું છે? અમારે સરકાર પાસે એક ઈચ્છા છે, આ ગરીબનું ઘર છે તેનું કંઈ સરકારની જે રાહત મળે તે રાહત અમને એ ગરીબને મળે ને એને કંઈ બેનિફિટ થાય એવી અમારી માંગ છે.